નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના હરણી બોટકાંડના પીડિતોની અરજીની સુનાવણી પર હાઈકોર્ટે ભોગ બનનાર પરિજનોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસીને ફરી રહ્યા હતા. તે દરમિયાન બોટ પલટી ખાઈ જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા, જેના મામલે સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા હતા. તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોજારા હરણીકાંડની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. વડોદરા હરણી બોટકાંડના પીડિતોની અરજીની સુનાવણી ચાલી રહી હતી, જે દરમિયાન હાઈકોર્ટે પીડિતોની અરજી પર ભોગ બનનાર પરિવારજનોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. વળતરની રકમ જેના પર બેદરકારીનો આરોપ છે એવા કોટિયા પ્રોજેક્ટ્સના માલિકોને ચૂકવવાનો આદેશ કરાયો છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ માટે વડોદરા કલેક્ટરને હરણી બોટકાંડનો ભોગ બનેલા પીડિતોની તમામ વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત પીડિત પરિવારોને વળતર ચૂકવવાના આદેશ થયા છે, ત્યારે કલેક્ટર દ્વારા પીડિતોની વિગતો અપાયા બાદ વળતરની રકમ નક્કી થશે, તેમજ 8 અઠવાડિયા બાદ વધુ સુનાવણી ગુજરાત હાઈકોર્ટ હાથ ધરશે. નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.